નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। સુરત સહિત દેશભરમાં મુસ્લિમ બિરાદરોએ શાન શૌકતની સાથે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી। રમજાન માસ પૂર્ણ થયા બાદ આજે સુરત સહિત દેશભરમાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદ ઉલ ફિત્રનો પવિત્ર તહેવાર ભારે ઉત્સાહ સાથે ઉજવ્યો। મસ્જિદ અને ઈદગાહોમાં મુસ્લિમ બિરાદરોની ભારે ભીડ પણ જોવા મળી। આ સાથે જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ એકત્રિત થઈ ઈદ ઉલ ફિત્ર નમાઝ પણ અદા કરી। નમાઝ પૂર્ણ થયા પછી એકબીજાને ભેટીને ઈદની શુભકામનાઓ પણ પાઠવતા જોવા મળ્યા। સાથે જ મીઠાઈઓ વહેંચી ગળે મળી પ્રતિભાવ અને પ્રેમભાવ પણ વ્યક્ત કરતા જોવા મળ્યા। સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા વ્યાપક બંદોબસ્તની વ્યવસ્થા પણ કરાઈ હતી। કાયદો અને સુવ્યવસ્થા જળવાય એ માટે બધી જ પ્રકારની તૈયારીઓ થઈ હતી। સાથે કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય એ માટે ઈદગાહ વિસ્તારોમાં પોલીસની ટીમ તૈનાત કરાઈ હતી। ટ્રાફિક વ્યવસ્થાને પણ સારી રીતે સંભાળવામાં આવ્યો હતો। મારું નામ ઇમ્તિયાઝ રસૂલ શેખ બોમ્બેવાલા છે। રાંદેરનો ઈદનો તહેવાર જે તે પ્રકારે અહીં આયોજન કરાયું તો કેટલા લોકોએ નમાઝ અદા કરી, શું મહત્વ છે આજના દિવસે? આ ઈદગાહ છે જે સ્થાનિક બહુ જૂની ઐતિહાસિક ઈદગાહ છે। 400-450 વર્ષ લોકોના કહેવા મુજબ, વડીલોના કહેવા મુજબ આ એટલી જૂની ઈદગાહ છે। એટલે વધારે કમ સુરત શહેરના લોકો પણ અને અમુક ગામડાથી લોકો પણ અહીંયા ઈદની નમાઝ અદા કરવા આવે છે। આજના દિવસે ખાસ શું મહત્વ છે આજના દિવસની ઈદની? ઈદ ઉલ ફિતર એટલે અમારા રમજાનમાં જે રોજાઓ રાખીએ છીએ, રોજાઓનો અમારો મહિનો પૂરો થાય છે એટલે અમે અલ્લાહ તરફથી એવું થાય છે કે ભાઈ જે પણ દુઆ માંગો આ અહીંયા તમને દુઆ કબૂલ થાય છે। અને જે પણ લોકોએ જે ગુનાહ કર્યા હોય કે કંઈ પણ પાપ કર્યું હોય તો અલ્લાહ એ ટાઈમ પર બધા ગુનાહ માફ કરે છે અને જે માંગે એ ઉપરવાળો આપે છે। આજે રાંદેર ઈદગાહ ખાતે કેટલા લોકોએ નમાઝ અદા કરી? રાંદેરમાં આજે લગભગ 8 થી 12 હજાર માણસોએ અહીંયા નમાઝ અદા કરી છે। બે દિવસ પરિપત્રમાં જાહેર કર્યા તો શું હતું? પરિપત્રમાં એવું હતું કે ભાઈ આ અહીંયા લોકોને અવર જવરની તકલીફ પડે છે, ઈદગાહ નાની પડે છે। અગાઉ વર્ષોથી અહીંયા અમે લોકો નમાઝ પડતા હતા ત્યારે અહીંયા કોઈ બાંધકામ નહીં હતું, હવે અહીંયા બાંધકામો થઈ ગયેલા છે, સોસાયટીઓ બની રહેલી છે। પણ પરિપત્રમાં એવું જાહેર કરવામાં આવેલું હતું કે ભાઈ સરકારશ્રી તરફથી જે પોલીસ પ્રશાસન છે, કોર્પોરેશન છે કે ભાઈ પરિપત્રમાં એવું કે ભાઈ તમે જે સુરત રાંદેરના બહારથી જે લોકો નમાઝ પડવા આવો તો તમે લોકો ભાઈ ત્યાં જ મસ્જિદોમાં પોતાની નજદીકની મોહલ્લાની મસ્જિદોમાં નમાઝ અદા કરો અને ત્યાંની ઈદગાહોમાં નમાઝ અદા કરો તો રાંદેર આવવાની જરૂરત નહીં પડે, જેથી કે અમને તકલીફ ન પડે।